જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। તો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી તેમજ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવા અંગેની જાહેરાત કરવામાં આવેલી છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે માહિતી। તો કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી આ વેબસાઇટ પર 20/6/2024ના રોજ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી મુદત જણાવેલ, જે હાલમાં વધારીને 10/7/2024 સુધી લંબાવવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, આ 10/7/2024 એ ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે। ત્યારબાદ કોઈપણ પ્રકારની તારીખ બહાર પાડવામાં આવશે નહીં, કારણ કે જુલાઈથી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની શરૂઆત થઈ જાય છે। માટે ભવિષ્યમાં એવી આશા રાખવી નહીં કે આ તારીખને હજુ લંબાવવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને આવી જ એક માહિતી સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો આપની સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર। થેન્ક યુ।